આજે મારે જવાનું હતું વડગામ શૂટ માટે. વડગામમાં તો જ્યાં જુઓ ત્યાં વડલા જ વડલા હતા. તો હવારમાં હું નીકળી પડ્યો કોલેજ જવા માટે. તો સૌથી પહેલા આપણે ઉઠાઈ લીધો રેડિયાલ ભાઈબંધને અને ત્યાંથી અમે નીકળી પડ્યા કોલેજ જવા માટે. કોલેજ જતા સૌથી પહેલા તો પૂરી લીધો પેટનો ખાડો, પછી પેટનો ખાડો પૂરી નીકળી પડ્યા કોલેજ જવા માટે. અને કોલેજમાં વોકિંગ બેસી ગયા અમે તો પાર્કિંગમાં, કારણ કે એક્ઝામ ની હજુ વાર હતી. પછી એક્ઝામ પટે અમે તો નીકળી પડ્યા ઘરે જવા માટે. અને ઘરે જતા રેડિયાલ ભાઈબંધ એમ કે મને ભૂખ લાગી છે, મારે તો કંઈક ખાવું પડશે. તો અમે નાસ્તા માટે ફરી ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો નાસ્તા વાળો ત્યાં હાજર જ નતો. પછી અમે બીજે નાસ્તો કરવા નીકળી પડ્યા. પછી બીજા દાળ પકવાન ખાઈને અમે નીકળી પડ્યા ઘરે જવા માટે. પછી રેડિયાલ ભાઈબંધને ઘરે ઉતારીને હું નીકળી પડ્યો ઘરે જવા માટે. અને ઘરે જતા મળે એક ભાઈબંધ જેને આ આવડી મોટી થાળી ભરીને જમવાનું આપી. ને પછી જમીન નીકળી પડે હું ઘરે જવા માટે. આજ તો એટલું બધું ખાઈ લીધું ને કે જોરદાર ઊંઘ આવે. ઘરે જઈને બસ ઊંઘી જ જવું. ને ઘરે પહોંચીને એક શૂટ માટે ફોન આવી ગયો. ને પછી ફ્રેશ થઈને નીકળી પડ્યો શૂટ માટે. ને બજારમાં પહોંચીને બાલ ઓળાતો પહોંચી ગયો દેવરાજભાઈ જોડે. ને મોઆ કાકો કિલ્લો ચા પીતા જો. પણ અમારે થતું હતું મોડું, તો અમે નીકળી પડ્યા વડગામ જવા માટે. ને વડગામમાં પહોંચતા જ્યાં જુઓ ત્યાં બસ વડલા જ વડલા દેખાતા. ને પછી ફાઇનલી અમે પહોંચી ગયા લોકેશન પર. ને પછી ત્યાંનું શૂટ પતાવીને અમે નીકળી પડ્યા ઘરે જવા માટે. ને ઘરે જતા રસ્તામાંથી પી લીધો શેરડી રસ. ને પછી શેરડી રસ પીને અમે નીકળી પડ્યા પાલનપુર તરફ. અને તમે લોકો લાઈક કરી નાખજો વિડીયોને. ને પછી ફાઇનલી અમે પહોંચી ગયા પાલનપુર. અને દેવરાજભાઈ કે રૂક મને માસ્ક ખોલવા દે. અને માસ્ક ખોલ્યું તો જોયું તો આ શું, એમની આંખો તો ઉપર નીચે થઈ ગઈ. ને પછી હું નીકળી પડ્યો ઘરે જવા માટે. તમે લોકો લાઈક, શેર, કોમેન્ટ અને ફોલો કરવાનું ના ભૂલતા.